અરે કેટલા થોડાક દીમાં ધોધમાર વરસાદ આવવાનો છે. હું વાત કરે તો પછી ક્યાં જોને પરંતુ તારીખ 8-9 ગુજરાતના મહત્ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ તો ઘણી વારું થાય. કાંઈ એટલે માં તારે હું ઘણી વારું થાય. એટલે મારા ભાઈને કેરીનો બાગ છે, વરસાદ પડશે તો બધી કેરી એની ખરી જાહે. એમાં તારે ક્યાં લાગે વર્ગે, તને થોડી કઈ કેરી દઈ દેવાના હતા ઈ. એટલે ભાઈ તને ન ખબર હોય તું અહીંયા બે મારી ઇમરજન્સીમાં કઈક કરવું જોઈએ યાર. એ વાદળભાઈ તમે કેદી વાર આવવાના હો? આ વખતે તમારું નક્કી નહીં, મારે હારે જવાનું એટલે. એ કયો ને યાર, હવે એવું હું કરો, મારે કામ હે ઇમ્પોર્ટન્ટ. મારું કઈ નક્કી નહીં હો, હું ગમે તઈ આવું, તૈયારીમાં રહેજો. हे भगवान तेरी लीला अपरंपार है। હાલો ભાઈ, હા બટા, 2-3 દીમાં તમારો આંબાનો બગીચો ડૂબી જાય ને એટલો વરસાદ આવવાનો છે. તો હવે હું કરશું? અરે તમે એક કામ કરો, બગીચામાં જેટલી પણ કેરી છે ને ઈ બધી કેરી ઉતારી લ્યો ને અહીંયા મોકલાવી દો. તો અમે હું ખાવું? અરે પણ તમારે જેટલી ખાવી એટલી રાખો, બાકી અહીંયા તમારે સહભાઈઓ નથી રહેતા, એને ખાવા મોકલાવી દો. ઈ બાને એના છોકરા તમને કોઈ દી એમ નહીં કહે ને કે અમારા ભાઈ શીખણા છે. હા એટલે મારી રિક્ષા ભરીને ઘાય ઘા મોકલાવું. હા આવવા દો, આવવા દો. કેરી આવી ગયા પછી હાલો હાલો પ્યોર કેસર કેસર હો, મારા ગામડાની કેરી, મારા ફઈની. હા ભાઈ, બટા કેરી પૂગી ગઈ કે? હા કેરી પૂગી ગઈ. તમ તારે હું બધા ભાઈઓને બાટું હું કેરી સમજી ગયા. આ ઉભા રહ્યો, આ બોક્સ તમારું, આ બોક્સ આ તો રાખો, અહીંયા ઉતાવળ છે. હાલો પ્યોર કેસર હો, ગામડાનો માલ પ્યોર.